જય દ્વારિકાધીશ, જય માતાજી મિત્રો. આપણે જવાનું છે સિરોઈ માટે, રાજસ્થાન સિરોઈ. તો તે પહેલાં આપણે પહોંચવાનું છે ચમનપુરા ઉમિયા પાવડર કોટિંગમાં. ત્યાં ફાઇનલી આપણી ગાડી ભરાવા માંડી છે. આપણે પહોંચે છે, 2 જણા ગાડીની ઉપર ચડ્યા છે. બાકી ભાઈ લોકોની ટીમ જો ગાડી ભરવા ફટાફટ નીકળી છે. એટલે ધબાધબ માલ આવવા માંડ્યો છે. ગાડી ભરાઈ જાય છે. ગાડી ભરાઈને હવે ફાઇનલી આપણા ગાડી પેક થઈ ગઈ છે. હવે આપણે નીકળીશું ઘર માટે. ઘરે આપણે આવી ગયા હતા જમવા માટે. હવે ફાઇનલી નીકળવાનું છે આપણે રાજસ્થાન જવા માટે. હવે હું ગાડીમાં બેસીને હવે નીકળ્યો છે. હવે દ્વારકાધીશનું નામ લઈને આપણે હવે નીકળીશું રાજસ્થાન. હવે એ પહેલાં આપણે ભરાવીશું ડીઝલ ભરાવી અને ભરતભાઈને આપણે લેવા જવાના હતા. એટલે થોડી રાહ જોવાની હતી. ભરતભાઈ આપણી જોડે ફાઇનલી આવી ગયા છે. હું ભરતભાઈ બંને નીકળ્યા. ભરતભાઈ કે શું ચાલ્યું છે? હું કે નવી ભવાઈ ચાલુ કરી કે શું? હા, પહેલો ટોલ આવ્યો આપણે અડાલજનો. અડાલજથી આપણે આગળ વધ્યા છીએ. ધીમે ધીમે રસ્તાનો થોડો નજારો લેતા નીકળ્યા છીએ. ભરતભાઈ થોડી આપણી જોડે કંઈક લવારી કરતા હતા. હું કહું શું કહો છો ભરતભાઈ કે આ બધું શું માંડ્યા ધંધા? હું કહું આ તો થોડું ઘણું યાર કંઈક કરીએ ને. બાકી આમ ભરતભાઈ આપણા ખાસ મિત્ર હો. જે કાંઈ સલાહ હાલે સાચી જ હાલે, ખોટી ના હાલે. પણ તોય આપણે જેમ તેમ કરતા મહેસાણા પહોંચ્યા. મહેસાણા પહોંચતા થોડું આગળ આપણો નજારો મહેસાણાનો છે. કાકા જો ઠંડી બહુ લાગી રહી. ઠંડી ખરેખર ગાભા કાઢતી હતી. પણ છતાંય આપણે સર્કલ ઉપર પહોંચ્યા મહેસાણા. ત્યાંથી પહોંચ્યા આપણે ઊંઝાથી આપણે થોડો રોડનો થોડો સીન લઈ લીધો. પહોંચતા જો રાત્રે કંઈ દેખાતું નથી. કાચ આપણો થોડો મેલો હતો. હવે આપણે ઊભા રહ્યા ચા પીવા પાલનપુરથી થોડા આગળ. રાતના લગભગ 1:30 થી 2 વાગ્યા હતા. અને હવે અમે ચા પીને નીકળ્યા, હું ભરતભાઈ બંને. ભરતભાઈ કે યાર તે તો ખરું કર્યું યાર. કેમ આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાન બોર્ડર ક્રોસ કરી છે. જોઈ શકો છો મિત્રો તમે. અને રોડ તો જો રાજસ્થાનના યાર ટકાટક છે. મજા પડી ગઈ. થોડું કંટાળ્યા એટલે હવે વિચાર્યું કે બુવાજીના ગીતો ચાલુ કરો. વાહ ભાઈ વાહ, બુવાજી જોરદાર. બુવાજી તો બૂમ પડાવી દીધી છે બાકી બજારમાં. પણ રોડનો બી નજારો એવો હતો, રોડ બી ટકાટક હતો એટલે આપણને થોડી વધારે મજા પડી. આગળ જતાં પાછો બીજો સિરોઈનો ટોલ આવ્યો. કોઈ આ ટોલવાળા તો લોહી બી જશે યાર. એક પછી એક ટોલ આવે છે. ટોલ ક્રોસ કરીને થોડો રોડનો સીન લીધો અને પાછા બુવાજીના ગીતો આપણે ચાલુ કર્યા છે. વાહ ભાઈ વાહ, રાજાધિરાજ. બુવાજી તો બૂમ પડાવવાનો. પાછો રોડનો થોડો વ્યૂ લઈ લીધો આપણે. અને પાછા ત્યાંથી આપણે થોડું આગળ જઈને આગળ રોડની અંદર કટ પડે છે. ત્યાંથી અંદરવાળો હાઈવે છે. થોડો જંગલ જેવો વિસ્તાર છે. પણ ત્યાંથી આપણે ફાઇનલી ગાડી નાખી છે. તો એવું તમને હું બતાવીશ. જુઓ થોડું. તો એટલામાં આપણી આંખ લાગી જતી. તો ભરતભાઈએ તો ગાડી ક્યાં નાખી દીધી યાર? હું કહું રોડ છે કે નહીં ભરતભાઈ તો જોવા માંડે. ભરતભાઈ કહું ઊંઘમાં તો ગાડી નહીં ચલાવતા ને? કે ના યાર મારે મેપ ચાલુ છે. હું કહું શું વાત કરો છો? મને તો લાગે એવું. હું કહું આ તો અંધારામાં તમે ક્યાંય ઊંધું ગાડી ગાલી લાગે છે. ના કે યાર મેપ ચાલુ છે, મેપના પ્રમાણે જ ચાલુ છું. હું કહું આ જંગલમાં ક્યાંથી આવી ગયા આપણે? જંગલનો સીન તો જોવો પણ ખતરનાક છે બાપુ. બૂમ પડાવે છે જંગલ જોરદાર હતું. પણ રસ્તો રાતે જોવો એકદમ જુઓ તમે અંધારામાં જોઈ શકો છો. કશું જ દેખાતું નથી રાતે. એવું લાગે જ્યારે વાઘ કચી તો એકદમ અચાનક આવી જશે રસ્તામાં. અને તોય અમારે તો આવી હતી નીલગાય, પણ તો રહી ગયા અમે. ફાઇનલી જોવા રસ્તો ખરેખર એકલો માણસ હોય ને તો બી જાય. પણ બીક લાગતા કંઈ નહીં. માતાજીની મહેરબાનીથી આપણે આગળ નીકળી ગયા છે. રાતના 4:30 વાગ્યા હતા. આપણને ચડી ઊંઘ. થોડું પાણી લઈને મોઢું ધોઈ નાખવા દો. મોઢું ધોઈને થોડો ફ્રેશઅપ થઈ જાઓ. ત્યાં સુધીમાં આપણે 2 મિનિટનો રસ્તો હતો. બસ પહોંચી ગયા. માલ ખાલી કર્યો આપણે. માલ ખાલી કરીને પાર્ટીને બતાવી દીધું. હું જોઈ લો માલ ઉતાર્યો છે. હવે આપણે પહોંચી ગયા ચા પીવા. ચા પીને હવે ફાઇનલી આપણો બ્લોગ પૂરો થાય છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ આગલા બ્લોગમાં.